નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિધિ. જે રીતે આપણે જોયું કે ગુજરાતની અંદર ચોમાસું સત્તાવાર ક્યારે બેસવાનું છે તેમને લઈને ચર્ચા થઈ રહી હતી અને એ જ દરમિયાન એ પણ સામે આવ્યું કે હવે ક્યાંક ચોમાસામાં બ્રેક પણ જોવા મળવાની છે, પરંતુ એ જ સાથે 3 સિસ્ટમ પણ જે સક્રિય થઈ છે તે ગુજરાતને કેટલી અસર કરવાની છે તે બધા જ મુદ્દે ચર્ચા કરીએ. મારી સાથે અત્યારે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાયેલા છે. પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી નમસ્કાર. પરેશભાઈ, સૌથી પહેલા તો જ્યાં ચોમાસામાં બ્રેક પડી છે તો ગુજરાતમાં ક્યારે સત્તાવાર ચોમાસું બેસવાનું છે? કારણ કે કેરળમાં તો આવી ગયું છે. આમ જોવાય તો નૈઋત્યના ચોમાસા વિશે અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ. અમારા યુટ્યુબ ઉપર અમે જે વાર્ષિક કાર્યક્રમો મૂકીએ છીએ તેની અંદર પણ આ મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાશે એવું અમે ત્યાં પણ ઉલ્લેખ કરી ચૂક્યા છે. અને અલગ અલગ ન્યૂઝ મીડિયાના મારફતે પણ અમે વારંવાર એક જણાવ્યું હતું કે કદાચ આ વર્ષે મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાઈ શકે છે, એટલે કે ચોમાસું કોઈ જગ્યાએ નિષ્ક્રિય થઈ શકે છે. પ્રથમ વાત એ છે કે અત્યારે જે એક થોડા દિવસ પહેલા આપણે ગોવાથી પશ્ચિમ દિશામાં દરિયામાં એક મજબૂત લો પ્રેશર બન્યું હતું. એ લો પ્રેશર આગળ જતા ડિપ્રેશનમાં પણ પરિવર્તિત થયું, જેને કારણે કોંકણ ગોવા હોય, કર્ણાટકના ભાગો છે, મહારાષ્ટ્રના ભાગો છે, આ તમામ વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો પણ પડ્યા. ખાસ કરીને નૈઋત્યનું ચોમાસું છે એ સમય કરતા અંદમાન નિકોબાર ટાપુ હોય, બંગાળની ખાડી હોય, શ્રીલંકા હોય, આ તમામ ભાગોની અંદર વહેલું પ્રવેશ કર્યું હતું. એ સાથોસાથ આ જે સિસ્ટમ બની, જે સિસ્ટમને કારણે ચોમાસું છે એ ભારતના અન્ય ભાગોમાં પણ વહેલું સમય કરતા વહેલું એ પ્રવેશ કરી ગયું, જેમાં કેરળ હોય, કર્ણાટક હોય, કોંકણ ગોવા હોય અને અત્યારે મહારાષ્ટ્ર સુધી એ ચોમાસું પહોંચી ગયું છે. પણ આ ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચ્યું અને જે ગોવા પાસે જે સિસ્ટમ બની હતી જેને કારણે ચોમાસાને ખેંચી લાવ્યું, પણ એ સિસ્ટમ છે એ હવે ખૂબ નબળી પડી ચૂકી છે. અને હવે 1 થી 2 દિવસમાં, એટલે કે 24 થી 48 કલાકની અંદર એ સિસ્ટમ છે એ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જશે. એટલે ચોમાસું ત્યાં રોકાઈ જશે, કેમ કે હવે બીજી કોઈ નવી સિસ્ટમ છે એ અત્યારે અરબ સાગરની અંદર સક્રિય જોવા મળતી નથી, જેને કારણે ચોમાસું છે હવે આગળ ન વધી શકે. આવી ચોક્કસથી માન્યતા આપણે રાખીને ચાલવાનું છે, કેમ કે જેવી રીતે અન્ય રાજ્યોની અંદર ચોમાસું વહેલું પ્રવેશ કર્યું એટલે ઘણા બધા મિત્રોને એવું હતું કે ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવશે, પણ જરૂરી નથી કે અન્ય રાજ્યોમાં વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું પહોંચે, કેમ કે આગળ જતા એને યોગ્ય હવામાન ન મળે તો ચોમાસું પછી અમુક ભાગોની અંદર લેટ પણ થઈ શકતું હોય. એટલે અત્યારે જે ચોમાસું નિષ્ક્રિય થયું છે 24 થી 48 કલાકની અંદર હવામાન વિભાગ હોય કે અન્ય સંસ્થા હોય એનું પણ સ્ટેટમેન્ટ આવી જશે કે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ ચૂકી છે. અને જ્યારે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે ત્યારે 8 થી લઈને 15 દિવસ સુધીનો સમય તો એવો હોય છે કે તેમાં એક ગેપ આવી જાય છે, વરસાદ આગળ વધી શકતો નથી. એટલે એટલું ચોક્કસ કહી શકાય બેન કે આ ચોમાસું છે એ નિષ્ક્રિય હવે થશે એટલે લગભગ 15 જૂન બાદ જ, એટલે કે આપણે 20 જૂન આસપાસ જ ગુજરાતમાં ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી આશાઓ રાખવાની છે. ત્યાં સુધી આપણે નૈઋત્યનું ચોમાસું છે તે હવે આપણે આગળ નહીં વધી શકે. બીજી વાત કરવાની છે કે જેવી રીતે અત્યારે તો તમે 3 સિસ્ટમોની વાત કરી રહ્યા છે, એટલે ઠીક છે કે સિસ્ટમો અરબ સાગરમાં હોય, બંગાળની ખાડીમાં હોય કે કોઈ આગના ભાગોમાં, કોઈ ઉત્તરના ભાગોમાં, કોઈ WD હોય, સાયક્લોનિક સર્ક્યુલેશન હોય, એટલે આપણે એને સિસ્ટમ કહી શકીએ. પણ આ તમામ સિસ્ટમોનો એટેક ગુજરાત ઉપર થાય કે ગુજરાતને ગમરોડી નાખે, આવું કશું જ થવાનું નથી. બંગાળની ખાડીની અંદર ચોક્કસથી એક અત્યારે વરસાદી સિસ્ટમ છે, જે સિસ્ટમ છે એ અત્યારે હવે લગભગ 24 કલાકની અંદર લો પ્રેશરમાં પણ પરિવર્તિત થશે. અત્યારે મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન છે, એટલે લો પ્રેશર કેટેગરી સુધી તો પહોંચી ગયું છે, હવે લો પ્રેશરમાં પણ પરિવર્તિત થશે. એટલે એ લો પ્રેશરની અસર છે પૂર્વ ભારતના ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે. એની અસર કોઈ પ્રકારે ગુજરાતની અંદર જોવા નહીં મળે કે એને કારણે ગુજરાતમાં કોઈ મોટા વરસાદો નહીં જોવા મળે. હા, એક ચોક્કસથી છે કે આ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર જે એક ડિપ્રેશન ગોવા અને મહારાષ્ટ્ર ઉપર અસર કર્યું છે, એ ડિપ્રેશનનો જે ભેજ હતો એ અત્યારે 700 HPA લેવલે છે. એટલે 700 ને 850 HPA લેવલે બહોળે પ્રમાણમાં ભેજ જોવા મળી રહ્યો છે. એટલે એને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે. આજે રાતની વાત કરીએ તો ગઈ રાત્રિએ ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાતના કેટલાય ભાગોની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાયા છે. એનું કારણ છે કે રાજસ્થાન ઉપરથી એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે અત્યારે પસાર થઈ રહ્યું છે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે રાત્રે પણ ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ નોંધાયા છે. એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ જશે
પછી એના ભેજ હશે એને કારણે પણ 1લી, 2જી, 3જી જૂન વધીને 4થી જૂન સુધી એમ 3-4 દિવસ સુધી ત્યારે પણ આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ છે. એટલે હજી આ જે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં બેન જે વરસાદો પડ્યા એવી રીતે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે જે આ મે મહિનો ચાલી રહ્યો છે તો મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં પણ તાપમાન છે 42 થી લઈને 45 ડિગ્રીની રેન્જમાં એવરેજ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં નોંધાતું હોય છે. પણ આ અતિ તીવ્રતા સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ છે જેને કારણે રાજ્યના મોટા ભાગોની અંદર વાદળછાયું વાતાવરણ છે એટલે એને કારણે ટેમ્પરેચર છે એવરેજ ડાઉન થયું છે. અને ઘણા વર્ષ પછી પ્રથમ વખત એવું બન્યું છે કે મે મહિના દરમિયાન તાપમાન છે 35 ડિગ્રી કરતા પણ નીચું ગયું હોય. બાકી સામાન્ય રીતે જ્યારે પણ હીટવેવના રાઉન્ડ ચાલતા હોય હીટવેવના રાઉન્ડમાંથી આપણે રાહત મળે તો આપણે તાપમાન છે 40 ડિગ્રીની નીચે આવતું હોય પણ 35 ડિગ્રી કરતા પણ તાપમાન નીચે આવે આવું જનરલી નથી બનતું. પણ આ વર્ષે વધારે પડતા વરસાદો જોવા મળ્યા, વધારે પડતા ઘાટા વાદળો જોવા મળ્યા જેને કારણે તાપમાન છે મે મહિનાના અનેક દિવસોની અંદર આપણે 35 ડિગ્રી કરતા નીચું નોંધાયું. પણ હવે આ વાદળો છે એ પણ ધીમે ધીમે ખુલ્લા થશે કેમ કે અત્યારે પવનની ઝડપ છે એ પણ ધીમે ધીમે વધી રહી છે. જેટલી પવનની સ્પીડ વધતી જશે એવી રીતે આ વાદળો છે એ પણ વિખાવાનું ચાલુ થશે. એટલે વાદળો વિખાશે તો ફરીથી પાછું તાપમાન છે ઉચકાશે અને આવનારા સમયમાં ફરીથી તાપમાન છે 40 ડિગ્રી આસપાસ જોવા મળે. અમુક વિસ્તારમાં 40+ તાપમાન થાય તેવી પણ શક્યતાઓ છે. એટલે તાપમાન ઊંચું જશે, ફરીથી પાછો આપણે ઉનાળાનો અહેસાસ થશે. અને જે અત્યારે ગરમી ઉકળાટ આપણે જોવા મળી રહ્યા છે કેમ કે જેટલું ભેજ વધે નૈઋત્યનું ચોમાસું ગુજરાતથી નજીક આવે એટલે ગરમી ઉકળાટનું પ્રમાણ જોવા મળતું હોય છે. એવી રીતે નૈઋત્યનું ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું. અરબ સાગર ઉપરથી અત્યારે ગુજરાત ઉપર જે પવન આવી રહ્યા છે ભેજવાળા પવન આવી રહ્યા છે એટલે ભેજવાળા પવનોને કારણે અત્યારે ગરમી અને ઉકળાટ છે એમાં વધારો થયો છે. આ ગરમી ઉકળાટમાં જે વધારો થયો છે એ હમણાં હાલના સમય પૂરતો કન્ટિન્યુ જોવા મળશે. એટલે કે હવે આજે આપણે 1-2 દિવસ બાકી રહ્યા છે મે મહિનાના. જૂન મહિનો આપણે 2 દિવસની અંદર ચાલુ થશે. સંપૂર્ણ જૂન મહિનો એટલે કે જૂન મહિનાના 30 દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારો છે એ નોંધાય તેવી શક્યતાઓ છે. હા, એક વાત અલગ છે કે જે વિસ્તારોની અંદર છૂટાછવાયા જે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે લોકલ 2-5 તાલુકાઓ માટે જ્યાં વરસાદ પડ્યો હોય ત્યાં કદાચ ગરમી ઉકળાટમાં 1-2 દિવસ માટે રાહત મળે તે અપવાદરૂપ રહેશે. બાકી એવરેજ ગરમી ઉકળાટ અને તાપમાનનો માહોલ છે એ સંપૂર્ણ જૂન મહિનો આપણે જોવા મળશે. 20 તારીખ આસપાસ નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પહોંચી જાય એ પછી તાપમાન ધીમે ધીમે ઘટવા લાગશે પણ ઉકળાટ ને બફારો છે એ તો આપણે કન્ટિન્યુ જોવા મળશે તેવું ચોક્કસ અનુમાન છે. એટલે ખાસ કરીને અત્યારે જે સિસ્ટમો સક્રિય છે એની અસર અને જે આવનારા સમયમાં નૈઋત્યનું ચોમાસું કઈ રીતે ગુજરાત તરફ આગળ વધે તેનો સંપૂર્ણ નિચોડ છે બેન આ ટૂંકી વાતની અંદર આપણે મૂકી શકીએ છીએ. હજુ 2 દિવસ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ પડવાનો છે તો કયા જિલ્લાને આવરી લેવાનો છે? સૌરાષ્ટ્ર કચ્છમાં કેવો વરસાદ છે? બેન કચ્છમાં છૂટાછવાયા ઝાપટા પડે ત્યાં કોઈ મોટા વરસાદો થાય એવી સંભાવનાઓ હાલ દેખાતી નથી. ઉત્તર ગુજરાતના ભાગો છે તેને હજુ 1-2 દિવસ સુધી ઝાપટાઓ નોંધાશે કેમ કે રાજસ્થાન ઉપરથી જે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થઈ રહ્યું છે એની સૌથી વધારે અસર છે એ ઉત્તર ગુજરાતમાં સ્વાભાવિક રીતે જોવા મળતી હોય છે. જોકે હજુ અરવલ્લી જિલ્લો, સાબરકાંઠા જિલ્લો અને ગાંધીનગર જિલ્લો આ 3 જિલ્લા એવા છે કે જેને હજુ પણ આવનારા 2-3 દિવસ સુધી વરસાદી ઝાપટા નોંધાઈ શકે. બાકી આવનારા સમયમાં સૌથી વધારે અસર છે એ સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો જેમાં જુનાગઢના દરિયાકાંઠાના ભાગો હોય, ગીર સોમનાથના ભાગો છે, અમરેલી ભાવનગરના જે દરિયાકાંઠાના ભાગો છે આ તમામ વિસ્તારોની અંદર પણ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. એ સાથે જે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા છે જેમાં સુરત હોય, નવસારી, વાપી, બીલીમોરા હોય, ડાંગ જેવા વિસ્તાર છે, વલસાડના વિસ્તારો છે, અંકલેશ્વરના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર પણ આવનારા દિવસમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તીવ્રતા સાથે વરસાદના રૂપમાં અસર કરે તેવી શક્યતાઓ માનીને ચાલવાનું છે. એટલે છૂટાછવાયા વરસાદો છે પ્રી મોન્સૂન એક્ટિવિટીના નોંધાતા રહેશે પણ વરસાદો પડતા રહ્યાનો મતલબ એવો પણ નથી કે નૈઋત્યના ચોમાસાની શરૂઆત થઈ છે. આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે અને ચોક્કસથી હું માનું છું કે હજુ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં અને જૂન મહિનાના બીજા અઠવાડિયામાં એમ 2 અઠવાડિયા દરમિયાન આપણે અમુક દિવસો એવા હશે કે જે દિવસો દરમિયાન આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો છે એ નોંધાઈ શકે છે. અને 20 તારીખ પછી નૈઋત્યનું ચોમાસું છે એ રાબેતા મુજબ ચાલુ થશે ત્યાર પછી આપણે ચોમાસાના વરસાદો ગણી શકાશે.
આ સાથે જ અત્યારે એવું પણ સાંભળ્યું છે કે દેશની અંદર 48 કલાક છે 6 રાજ્યો માટે ભારે છે. એમાં ગુજરાતનો સમાવેશ થાય છે, કારણ કે બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સર્જાયું છે એમને કારણે. જ્યાં સુધી વ્યક્તિગત મારું માનવું છે ત્યાં સુધી અતિ ભારે વરસાદોની અસર છે એ ગુજરાત ઉપર થવાની નથી. આ એક ચોક્કસથી છે કે જે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય એટલે સ્વાભાવિક રીતે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થતી હોય ત્યાં ગાજવીજનું પ્રમાણ અને પવન સાથે વરસાદનું પ્રમાણ રહેતું હોય છે. પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીના હશે. જે આપણે અતિવૃષ્ટિ સર્જી હતી એવા વરસાદો કોઈ અત્યારે ગુજરાતમાં પડે તેવી શક્યતાઓ નથી. એટલે અતિ ભારે વરસાદની કેટેગરીમાં ગુજરાતને મૂકવું તે અત્યારે યોગ્ય નથી. એક પ્રકારે અફવા ગણાશે. હા, એક ચોક્કસથી છે કે એવી કોઈ મોટી સિસ્ટમ જ્યારે ગુજરાત ઉપરથી પસાર થતી હોય, જેમાં મજબૂત લો પ્રેશર હોય, ડિપ્રેશન હોય, ડીપ ડિપ્રેશન હોય, આ કેટેગરીની કોઈ સિસ્ટમ જો ગુજરાત ઉપરથી પસાર થતી હોય તો ચોક્કસથી આપણે ડેન્જર ઝોનમાં ગુજરાતને મૂકી શકતા હોય. પણ અત્યારે એવી કોઈ મોટી સિસ્ટમ છે ગુજરાત ઉપરથી પસાર થાય તેવી કોઈ શક્યતાઓ નથી. એટલે આપણે ગુજરાતને કોઈ ખતરો માનીને ચાલવા નથી. પણ ચોક્કસથી છે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડશે. અત્યાર સુધી જે વરસાદો પડ્યા છે એમાં ઓલરેડી ઘણું બધું નુકસાન છે ખેડૂતોને થયું છે અને હજુ પણ જે ઝાપટાઓ પડશે એમાં નુકસાન થઈ શકે. એટલે નુકસાનીની દ્રષ્ટિએ જોવા જઈએ તો અતિ ભારે છે. આ નુકસાની કોઈ સામાન્ય નથી, પણ વરસાદની દ્રષ્ટિએ હવે કોઈ એવા અતિ વરસાદો પડે તેવી પણ શક્યતાઓ નથી. એટલે આમાં આપણે કોઈ ડેન્જર ઝોનમાં ગુજરાતને મૂકી શકાય તેવી વાતને હું સમર્થન નથી આપતો. એટલે થોડા દિવસ પહેલા એવું લાગ્યું હતું કે જે રીતે મુંબઈ જળબંબાકાર થયું હતું, ક્યાંક અસર છે તે દક્ષિણ ગુજરાત ઉપર થઈ શકે એમ છે. એકદમ ભારે વરસાદ મુંબઈમાં નોંધાયો હતો. એવું લાગ્યું હતું કે ઝાપટા છે તે વધારે દક્ષિણ ગુજરાતમાં પણ જોવા મળશે. ચોક્કસથી દક્ષિણ ગુજરાતમાં આમ તો જોવા પણ મળ્યા છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારો એવા છે. આમ તો આ દક્ષિણ નામ આવે ને બેન, એટલે મોટા ભાગે એવું થતું હોય કે ઘણી વખત લાઇમલાઇટ માંથી બહાર હોય છે. એ દક્ષિણ પછી ગુજરાતનો ભાગ હોય કે દક્ષિણ ભારતનો ભાગ હોય. સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો જે નેશનલ ન્યૂઝ છે એની અંદર તમિલનાડુ હોય કે કર્ણાટક હોય કે કેરળ હોય કે એના ન્યૂઝ આપણે ઓછા જોવા મળતા હશે. દિલ્હી કે કાશ્મીર સુધીના ન્યૂઝ બહુ જોવા મળે છે. ગુજરાતની વાત આવે તો સૌરાષ્ટ્રના અમારે ન્યૂઝ જોવા મળે, ઉત્તર ગુજરાતના જોવા મળશે, મધ્ય ગુજરાતના જોવા મળશે. પણ વલસાડની અંદર કોઈ તબાહી થઈ કે વલસાડની અંદર કઈ નવું થયું આવા સમાચાર જનરલી આપણે જોવા નથી મળતા. એટલે ખબર નહીં હવે આ કુદરતી જોગાનું જોગ છે. પણ ચોક્કસની વાત છે કે દક્ષિણ ગુજરાતમાં પણ જે આ સિસ્ટમની અસર હતી એને કારણે ઘણા બધા વરસાદ થયા છે. દક્ષિણ ગુજરાતની અંદર કેળાનો પાક હોય, ડાંગરનો પાક છે, બીજા અન્ય પાકો છે, એને ઘણું બધું નુકસાન પણ થયું છે. અને ત્યાં સામાન્ય કરતા વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ નોંધાયા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ નોંધાયા છે. અનેક જગ્યાએ 3-4 ઇંચ સુધીના વરસાદો પણ મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર નોંધાયા છે. જોકે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી હતી એટલે સ્વાભાવિક રીતે સાર્વત્રિક ના હોય. કેમ કે એમાં વરસાદ પડે તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર પડે એવું તો નથી બનવાનું. છૂટાછવાયા 2-5 તાલુકામાં પડ્યા હોય એટલે કદાચ નજરમાં ન આવ્યું હોય. પણ વરસાદ તો ચોક્કસથી ત્યાં પણ સામાન્ય કરતા વધારે નોંધાયા છે. એક છેલ્લો સવાલ એ સમજવું છે કે જે આપણે વલસાડની વાત કરી, આપણે જોયું છે કે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ પડે છે પણ એટલું બધું નુકસાન નથી થતું. પણ વરસાદ થોડો એવો શરૂ થાય કે અમરેલી, જામનગરથી એવા સમાચાર આવે કે એકદમ ભારે વરસાદ નોંધાયો, આભ ફાટવાની સ્થિતિ સર્જાઈ. આવું કેમ બને? સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતના અલગ અલગ વિસ્તારો છે. નોર્મલ ચોમાસાની વાત કરતા હોય ત્યારે નોર્મલ ચોમાસામાં પણ ગુજરાતના અલગ અલગ ઝોન મુજબ નોર્મલ ચોમાસું ગણવામાં આવતું હોય છે. દક્ષિણ ગુજરાતનું વલસાડ, વાપી વાળો, નવસારી વાળું જે બેલ્ટ છે એની અંદર 80 ઇંચ આખા વર્ષ દરમિયાન જો વરસાદ પડે તો એ નોર્મલ ચોમાસું ગણી શકાય. એ જ જગ્યાએ પછી આપણે સૌરાષ્ટ્ર તરફ આવીએ તો સૌરાષ્ટ્રના ભાગો છે જેમાં ગીર સોમનાથ, જુનાગઢ, અમરેલી, ભાવનગર વાળા બધા વિસ્તારો છે એની અંદર 45 થી લઈને 60 ઇંચ સુધીના વરસાદ પડે તો પણ નોર્મલ કહેવાય છે. જ્યારે કચ્છના વિસ્તાર છે જ્યાં 5 થી લઈને 20 ઇંચ સુધીના વરસાદો પડે તો પણ નોર્મલ ચોમાસું ગણાય છે. ઉત્તર ગુજરાતના ભાગો છે, બનાસકાંઠા હોય, સાબરકાંઠા હોય, આ તમામ ભાગોની અંદર 35-40 ઇંચ વરસાદ પડે ને તો પણ નોર્મલ ચોમાસાની કેટેગરીમાં આપણે મૂકી શકીએ. કેમ કે આ જે તમામ ભૌગોલિક ભાગો છે એની બધાની એક ક્ષમતા અલગ છે, પાણી નિકાલની ક્ષમતા પણ અલગ છે, વરસાદ પડવાની કેપેસિટી પણ બધા વિસ્તારો પ્રમાણે અલગ અલગ ક્રાઇટેરિયા છે. એટલે દક્ષિણ ગુજરાતની અંદર 80 ઇંચ વરસાદ પડે તો એ બહુ મોટી વાત નથી. અને ત્યાં જમીની ભાગોની જે સપાટી છે એ પાણીનો નિકાલ કરવા માટે પણ સૌરાષ્ટ્રના અન્ય ભાગો કરતા સક્ષમ છે. જ્યારે સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો મોટા ભાગની નદીઓ છે એ ગીર સોમનાથ હોય, પોરબંદરના ભાગો હોય, જુનાગઢના ભાગો છે, અમરેલીના ભાગો છે, જે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આવેલા છે ત્યાંથી મોટી નદીઓ નીકળી રહી છે. અને હવે પરિસ્થિતિ એ થાય કે સામાન્ય કરતા વધારે વરસાદ પડે એટલે ત્યાં જળબંબાકારની સ્થિતિ થાય છે.
પાણીનો નિકાલ થતો નથી, એટલે આપણે અનેક સમસ્યાનું ત્યાં રૌદ્ર સ્વરૂપ પણ જોવા મળતું હોય છે. બાકી ઓલ ઓવર જોવા જઈએ તો નૈઋત્યનું ચોમાસું જેવી રીતે વલસાડમાં અસર કરે છે એવી જ રીતે સૌરાષ્ટ્રમાં અસર કરે છે. પણ વલસાડ અને જે નવસારીના ભાગો છે એની એવરેજ અલગ છે અને સૌરાષ્ટ્રની એવરેજ પણ અલગ છે. બેન, આ ચોક્કસ માની શકાય. બીજું કે જ્યારે અરબ સાગરની કોઈ સિસ્ટમ આવતી હોય એટલે એના મોટા ભાગના જે ટ્રેક છે એ સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર કરે. એટલે અરબ સાગરની અંદર માની લઈએ કે કોઈ ડિપ્રેશન સિસ્ટમ બને છે તો ભાગ્યે જ ક્યારેક એ દક્ષિણ ગુજરાત ઉપર થઈને મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્ર તરફ જાય છે. મોટા ભાગની અરબ સાગરની સિસ્ટમ છે એ સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થતી હોય છે. એટલે સૌથી વધારે તીવ્રતા અને ઓછા સમયની અંદર વધુ વરસાદનું પડી જવું, આ તમામ પરિસ્થિતિ પણ સૌરાષ્ટ્રની અંદર જોવા મળતી હોય છે. બાકી સ્લો ગતિથી અને લાંબો સમય સુધી જે વરસાદો પડે રાખીએ એ પાછું દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળતું હોય. એટલે વરસાદ કદાચ દક્ષિણ ગુજરાતમાં વધુ પડે પણ એ લાંબા સમયના અંતરે પડે છે. એટલે ત્યાં આપણે એ અતિવૃષ્ટિ જેવા માહોલો નથી જોવા મળતા. અને સૌરાષ્ટ્રની અંદર ટૂંકા સમયમાં વધારે વરસાદો પડે છે. એટલે ત્યાં આપણે આગ ફાટવાની સ્થિતિ આપણે જોતા હોય છે. એટલે બંનેની પરિસ્થિતિ આખી અલગ છે. વરસાદી સિસ્ટમના ટ્રેકને ચાલવાની જે દિશાઓ છે એ પણ અલગ છે, જેને કારણે આપણે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે. બિલકુલ પરેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.